મિત્રો ગુડ મોર્નિંગ. આજે છે મનાલીમાં અમારો ત્રીજો દિવસ. આ જો વિશાલભાઈ અહીંયા કેમ આવું છે તો કેટલામાં આવ્યા? ત્રીજો થઈ ગયો. ટ્રેનનો એક દિવસ ગણવો પડે. અને આજે અમે ખાલી ને ખાલી ફોટા ને વિડીયો શૂટ કરવાના છે આખો દિવસ. બીજો કાંઈ ધંધો કરવાનો નથી, કારણ કે કાલે બરફમાં ગયા હતા ને ત્યાં ઠીક રહ્યું. બાકીના બધા ગોજલી થઈ ગયા હતા. અમે 4-5 જણા હતા, એ ગયા હતા ત્યાં આગળ. અને જુઓ એઝ યુઝ્યુઅલ વ્યૂઝ તો આપણો અહીં ખતરનાક જ છે હોટલનો. મજા આવે તો જા, બાકી બાવળિયાના ઘા. હાલો હવે સીધો નાસ્તો કરી લેશું અને નાસ્તો કરીને નીકળી જાવ. 8:30નો ટાઈમ કાલે હતો ને કાલે નીકળ્યા હતા 9:30. આજે એવો વિચાર છે કે એટલીસ્ટ 9 વાગ્યા સુધીમાં 9:30 સુધીમાં તો નીકળીએ. તો ચલો મિત્રો મળીએ. મિત્રો હોટલેથી નીકળીએ છીએ. તમે મારો લુક જોઈ શકો છો. થોડો વધારે પડતો જો સુંદર લાગી રહ્યો છે. કયા ભાઈ? આપણે જઈએ છીએ. આ જુઓ બધા બધા નીકળીએ છીએ બસમાં. બધા ગોઠવાઈએ ધીમે ધીમે. હવે નાસ્તો કરી લીધો. અત્યારે છોલે ભટુરે નો ઉપમા હતા. મિત્રો અમે મનાલી લોકલમાં અત્યારે ફરીએ છીએ. એક ટેમ્પલમાં જવાનું છે. હેલો ગાઈઝીસ, બ્લોગમાં આવવા વાળા. આજો આગળ જાય છે અમારા. ખરીદી કરવાનું બહુ મન થાય છે. આ જુઓ કેરેલા જ છે બધાએ. ખરીદી કરવાનો બહુ આગ્રહ ના રાખવું મારે. નકર આમાં કઈ ખરીદી કરવામાં જ દિવસો જાય, ફરવા બરવાનું રહી જાય. હાર્દિકભાઈ કેવું લાગે માનસ? સુબહ સડી ગયો એવું લાગે. લે બ્રહ્મ વશિષ્ઠ ઋષિનું મંદિર છે, ત્યાં આવ્યા છીએ અમે. આ જો આ રીતનું છે. અને અહીંયા થોડા ગરમ પાણીના કુંડ ને એ પણ છે. તો હમણાં આગળ કુંડ બતાવીએ. અત્યારે મંદિર જોઈ લ્યો તમે. આ મંદિર છે. અંદરથી નથી બતાવતો, કારણ કે સારું ન લાગે અંદરથી જોઈએ મંદિર. મિત્રો હા મિત્રો બોલો. ગાઈઝ યસ, હિડિંબા દેવી ટેમ્પલ આવી ગયા છે અમે. અહીંયા નકરા ઝાડવા દેખાય, બીજું કઈ દેખાતું જ નહીં આજુબાજુમાં. ઝાડવા જ છે. શેના ઝાડવા છે ને કેના હે નથી ખબર. અમને કઈ ખબર નહીં પડતી. અને આ લોકો અહીંયા કેસર વેચવા બહુ બેઠા છે, તો ધ્યાન રાખજો. કેસર બહુ મતલબ માપે મેળે. એકાદી ડબ્બી લઈ હોય તો લઈ, બાકી ખોટું કઈ હેરાન ન થાવું અને ટાઈમ પાસ ન કરવો. કોણ છે? દેવદારના પેટ છે. અને એક જ મિનિટ એની હિસ્ટ્રી હું તમને 1 સેકન્ડની અંદર જણાવી દઉં. બરાબર થઈ ગઈ સર 1 સેકન્ડ આપણી. હિડિંબા દેવી ટેમ્પલ કોણ હતા? હિડિંબા દેવી કોણ હતા? ભીમના એક પત્ની હતા. બરાબર છે. એક એટલે હા, આ મંદિરનું નિર્માણ 1553 માં થયેલું હતું. હા, હિડિંબા દેવી કરી લે મનાલીની સ્થાનિક દેવી તરીકે પૂજવામાં આવી છે. હા, દેવદારના જંગલ વચ્ચે આવેલું છે આ મંદિર. અચ્છા. એક હિડિંબા દેવી ઉત્સવ તરીકે પણ ઉજવાય છે. અને મનાલીના પ્રવાસ દરમિયાન મંદિર મુખ્ય આકર્ષણ કેન્દ્ર છે. ચાલો. વાહ, મુખ્ય આકર્ષણ કેન્દ્ર. શું વાત કીધી? મુખ્ય આકર્ષણ કેન્દ્ર અમારા મુખ્ય આકર્ષણ કેન્દ્રની વાત કરી. ચલો મિત્રો આગળ હું તમને બતાવી દઉં છું પાછળથી. આ જુઓ આવું કંઈક છે ટેમ્પલ. અને આ જંગલની વચ્ચે આવેલું છે. અને અહીંયા બધા સસલાવાળા, ટ્રેડિશનલ ડ્રેસવાળા અને એવા બધા લોકો હોય છે. પણ હવે સસલું તો કેવી વસ્તુ છે કે મૂકી શકાય એઆઈથી પણ. એલા જી કરવા આવ્યા એ તો કરો પેલા. મિત્રો આ ટેમ્પલ છે. થોડુંક વધારે પડતું જ અહીંયા ક્રાઉડ છે, એટલે
ઓફ સિઝનમાં એટલું ક્રાઉડ છે તો અહીંયા તો કેટલું ક્રાઉડ હોતું હશે. મિત્રો અમે હવે અહીંયા પહાડન વાળો વેશ પહેરવાના છીએ. છોકરીને પહાડન કહેવાય તો આપણે શું કહેવાય? પહાડ પહાડી લડકા. पहाड़ी लड़का और पहाड़ी लड़की बनेंगे, लड़की बनेंगे. क्या कर रहे हो भाई? ये लोगों को समझा रहा हूँ, थोड़ा ऐसे कपड़ा बदलेगा अभी. हाँ तो इसके ना ये इधर बोलेगा आपको 100 रुपए, ठीक है? आपको ना देना है खाली 40 रुपए. कितना? 40 रुपए देना. અને કેવા ના સાંભળી લીધું ને, વાંધો ને, જવા દે. કાપી નાખું છું, હું કાપી નાખીશ. વિડીયો તો કઈ મળેલા કોણ છે ઉજાઈ તું ને કે તમે હારો હાલ રાખો. અરે જમાવટ તો જો આ જો માંદા માણા જોટા ને કેવો ટનાટન થયો આ વિશાલ આપણે હા ઓ વિશાલ પટેલ કઈ વાંધો નથી. કઈ નડે એમ નથી. મિત્રો મનાલી વન વિહારમાં આવી ગયા છીએ અમે. અત્યારે અહીંથી પહેલાં અમે નીકળી ગયા હતા સવારમાં વશિષ્ઠ ટેમ્પલ ગયા, પછી ત્યાંથી હિડિંબા ટેમ્પલ ગયા અને પછી અમે આવી ગયા વન વિહારમાં. હવે અહીંયા અમે બધો સરસ મજાનો સામાન લાવ્યા છે તો અહીંયા ભેળ બનાવશું ને એવું બધું કરશું અને પછી ત્યાંથી અહીંથી કંઈક 2-3 સ્થળ છે ત્યાં જવાનું છે. અને બીજું એવું છે કે અહીંયા પેલું શું કહેવાય માર્કેટ છે ને, લોકલ માર્કેટ મનાલીની, ત્યાં જવાનું છે. તો એવો કંઈક પ્લાન છે મિત્રો અમારો આજનો. અને અમે પેલા કોસ્ચ્યુમ પણ પહેર્યા હતા એનો હું લોગ લેતા ભૂલી ગયો છું, પણ હું ફોટા મૂકી દઈશ એટલે તમને લોકોને દેખાશે. કારણ કે બધાને ફોટા પાડવાના થયા, વિડીયો ભૂલાઈ ગયા. તો એટલા માટે મેં પહેલાં અહીંયા વિડીયો લઈ લીધો છે. હવે અહીંયા જગ્યા ગોતીએ છીએ. મિત્રો મનાલીમાં મોન્ટેસરીમાં આવી ગયા છે. મોન્ટેસરી એટલે ટૂંકમાં બુદ્ધ સંતોનો જે આશ્રમ હોય એને કહેવાય. મને એક્ઝેક્ટલી ઇંગ્લિશ પ્રોનાઉન્સિએશન નહીં આવડતું એનું, તો એમાં આવી ગયા છે. તો એના દ્રશ્ય હું તમને દેખાડું. જો પાછળ આ ટાઈપનું મંદિર ટાઈપનું હોય, બરાબર ને, મંદિર જેવું હોય અહીંયા. બાકી અહીંથી જો પહાડો બહાડ અને એવું બધું તો સરસ દેખાય જ છે. મિત્રો તમે જોઈ શકો છો શું આ ટાઈપનું છે આ મંદિર જેવું. આવો વ્યૂ છે મિત્રો. અહીંથી સરસ મજાના પર્વતની ગિરિકંડાઓ દેખાઈ રહી છે. બાકી થોડુંક ક્રાઉડ વધારે જ છે અહીંયા, તમે જોઈ શકો માણસો બહુ બધા છે. આમ જો ને અહીંયા જો મિત્રો મનાલી મોલ રોડમાં આવી ગયા છે લોકલ શોપિંગ કરવા માટે. મોન્ટેસરીમાંથી બુદ્ધ ટેમ્પલથી સીધા આ લોકલ માર્કેટ હે. આ જુઓ મારા ઘરના. કેવું લાગે તમને શોપિંગ કરવા લઈને આવ્યા? મજા જ આવે ને. હે મજા જ આવે શોપિંગ કરવી. કોને ન ગમે? બધી લેડીઝને શોપિંગ કરવી બહુ જ ગમે. એવું છે? હા, એની ફેવરિટ વસ્તુ હોય, વન ઓફ ધ ફેવરિટ વસ્તુ હોય એની. બરિયો તમારા માથે ફોકસ નથી આવતો. હવે એવું બોલો. હવે બધી લેડીઝને શોપિંગ કરવાની વન ઓફ ધ ફેવરિટ વસ્તુ એક હશે જ એવી કોઈ લેડી નહીં હોય કે જેને શોપિંગ કરવી નહીં ગમે. રેરલી એ છે, રેરલી. હા, એમાં એની થકાન દૂર થઈ જાય. શોપિંગ કરે તો એની થકાન ના લાગે, દૂર થઈ જાય. વન વિહારમાંથી અમે નીકળી ચૂકીએ છીએ અને પછી અમે જઈએ છીએ
હાઉસી રમાડે છે જો હાઉસીની સપ્તાહ બેટી હાઉસીની સપ્તાહ Once again, good luck for all. Now after the verification, the new number is playing card. જલેબી ફેમસ છે ખાવી જલેબી મટીરિયલ વાળો નથી મળતું એવું મને Cobra, 377, દિલ્હીનો માલ આવે કેટલું સત્ય? 888. બહુ સરસ વાતાવરણ છે અહીંયા કોને એવું થાય તમને એવું થાય તો લઈ લ્યો વિશાલભાઈ કેમ આમ થાય હા એમ જો મિત્રો મનાલી મોલ રોડ લોકલ માર્કેટ માણા હે હો નકરું રાખી વિડીયો પેન લે મિત્ર આપણા ગરબાની મહેફિલ ચાલુ થઈ ગઈ છે આ જો વિશાલભાઈ અમારા વરવાંગડા